ચાલો કોઈરાવ આપણે લાસ્ટ ટાઈમ જે સમ જોઈ લો બરાબર, જે મેથડ જોયેલી એને જ આપણે કન્ટિન્યુ કરતા છે અને આઈ હોપ દેટ કે તમે એ બંને જોયેલી હશે એક્સરસાઇઝ 7.1 એઝ વેલ એઝ 7.2 બરાબર. હવે 7.2 ના થોડાક સમ આપણે જોઈએ, એક સ્ટેપ હવે એડવાન્સ સમ જોઈએ બરાબર, કારણ કે અત્યાર સુધીના કોમન સમ તો આપણે જોઈ લીધા, હવે એક સ્ટેપ એડવાન્સ જોઈએ, એમાં શું આવે છે તે બરાબર. તમારી પીડીએફમાં સમ છે, એમ તો છે ને ગુરુ શુક્ર શનિ મારા હોય, પણ આજે મંડેનો લેક્ચર મેં એટલા માટે કન્ટિન્યુ કર્યો બીકોઝ તમારી લિંક તૂટી જાય ને તમને કંઈ નહીં સમજ પડે એટલા માટે આ મંડેનો લેક્ચર ઇન્ક્લુડ કર્યો, કારણ કે તમને કદાચ લિંક પડશે અને પીડીએફ પડશે એટલે તમને સરપ્રાઈઝ થશે કે આજે સ્ટેટનો લેક્ચર પણ આવ્યો, અકાઉન્ટનો લેક્ચર પણ આવ્યો, પણ આપણે તમારી લિંક ન તૂટે અને તમે કન્ટિન્યુટી રહે ચેપ્ટરમાં, એવા ટાઈમે આપણે ચેપ્ટર કન્ટિન્યુ પણ કરતા છે બરાબર ને. એટલે કોઈક વાર આપણે લેક્ચર ન લઈએ તો કોઈક વાર વધારે લઈએ તે બી તમારે એક્સેપ્ટ કરવું પડે. ચાલો સ્ટાર્ટ કરો. સમ છે, a normal distribution is a normal distribution has mean 55 and standard deviation 5. Then find the observations. Number 1, having value between 45 to 60. Number 2, having value between 60 to 70. Number 3, more than equal to 65 and less than equal to 52. Okay, a normal distribution has mean 55. Mean means mu 55 and sigma, standard deviations means sigma 5. So first of all find number value having between 45 to 65. 45 to 65. Sorry, 45 to 60. ઓકે, હવે એમ જોવા જાવ ને તો સમમાં નવું કશું જ નથી, એટલે કશું જ નથી, ખાલી જે સ્ટેટમેન્ટ કન્સ્ટ્રેન હતી ને એ સ્ટેટમેન્ટ ફોર્મેટમાં આપેલી છે એટલું જ નવું છે. હેવિંગ વેલ્યુ બિટવીન 65 ટુ 45 ટુ 60, એટલે આ જે સ્ટેટમેન્ટ છે એને કન્સ્ટ્રેનમાં કન્વર્ટ કરવાનું બહુ ઇઝી છે. કેવી રીતે? પી લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 45 ને 60 આટલું લખી દેવાનું. ફરી એકવાર સમજાવું, હેવિંગ વેલ્યુ બિટવીન 45 ટુ 60, એટલે x ની વેલ્યુ જે છે તે 45 ટુ 60 ની વચ્ચે, એટલે મેં શું કહ્યું આ રીતે કહ્યું એમ લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ આ બાજુ 45 લખ્યું, પછી 60 લખ્યું. ધેટ મીન્સ આ બેની વચ્ચે છે x છે ને, સિમ્પલ છે. પછી તો આપણે જેમ સમ ગણતા તેમ ગણીએ, x ને z માં કન્વર્ટ કરીએ એટલે ફોર્મ્યુલા આવે x માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય સિગ્મા z, x minus mu divided by sigma. X એટલે 45, mu એટલે 55, sigma એટલે 5, less than equal to z. X એટલે 60, mu એટલે 55 and sigma એટલે 5. ચાલો 45 minus 55, that means minus 10 divided by 5, so it's minus 2, less than equal to z, less than equal to 60 minus 55, that means 5. 5 divided by 5 means 1. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો હવે આ તો ખબર પડી ગઈ ને, આ આવે એટલે વેલ્યુ મૂકી દેવાની. -2 ને 1, -2 આ સાઈડ, 1 આ સાઈડ. z ની બંને બાજુ એરિયા છે એટલે પ્લસ થાય. ઓકે, સો આવી રીતે -2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ
હવે 1 ના માટે એવી રીતે લખવાનું 0 લેસ ધેન ઇક્વલ ટુ 0 લેસ ધેન ઇક્વલ ટુ 1. બરાબર. ત્રીજું સર્કિટનું પાછું કેમ કે માઇનસ બાજુ હોય તો પહેલા વેલ્યુ લખવાની પછી 0, પ્લસ બાજુ હોય તો પહેલા 0 લખવાનું પછી વેલ્યુ. ચાલો 2 નો લોગ જો 0.4772 પ્લસ 1 નો લોગ 0.3413. 0.4772 plus 0.3413 0.8185. Clear? Chalo. I think second one is easy for you. Having value between 60 to 70. Having value between 60 to 70. Value between 60 to 70. Value between 60 to 70. Value કેવી રીતે ડિસ્ક્રાઇબ થાય? ઇઝી વે છે. લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 60 ને 70. પછી તમારે જેમ સમ કરતા તેમ કરવાનો છે. બરાબર ને? એટલે આઈ થિંક સેકન્ડ વેલ્યુ તો સેમ છે એટલે એ તમે કરી શકશો. બરાબર. ખાલી મેઇન વસ્તુ એ છે કે સ્ટેટમેન્ટ ફોર્મમાં આપ્યું છે, આગલા સમમાં કન્સ્ટ્રેન્ટ ફોર્મમાં હતું. થર્ડ સમ હું કરામ. હેવિંગ વેલ્યુ more than equal to 65. Having value more than equal to 65. See, more than equal to 65. Okay? એટલે વેલ્યુ 65 અથવા 65 થી વધારે છે. અને more than means that means x is greater than 65. In the second one, x is more than 65. Okay? If they say that having value less than 65, so x is less than equal to 65. ચાલો આ છે. હવે એને z માં કન્વર્ટ કરીએ. x minus mu divided by sigma x 65 mu 55 sigma 5. 65 minus 55, that means 10 divided by 5, 2. ચાલો 2 છે. ખબર ને z ની વેલ્યુ આવી ગઈ એટલે હવે એને મૂકવાની ગૌમાં 2 છે. પ્લસ છે એટલે રાઈટ હેન્ડ સાઈડ. નાવ તમને લાસ્ટ ટાઈમ બી કીધું કે એક વેલ્યુ આપેલું હોય તો બીજી વેલ્યુ ઇન્ફિનિટિવ થાય. તો પ્રોબ્લેમ શું? ઇન્ફિનિટિવ કે બાજુનું? આ બાજુનું કે આ બાજુનું? તો એ સાઇન પર જાય. ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન ધેટ મીન્સ આ બાજુનું ઇન્ફિનિટિવ. ચાલો એટલે બે વેલ્યુ મળી ગઈ. ગોટ ઇટ? z ની એક બાજુ જ છે એરિયા એટલે માઇનસ થાય. બે બાજુ એરિયા હોય તો પ્લસ થાય. 0 less than equal to 0 less than equal to infinity minus 0 less than equal to 0 less than equal to 2. અને આ બે વચ્ચે માઇનસ થયું એટલે ઇન્ફિનિટી વાળા ઇક્વલ ટુ કરી નાખો. ઇન્ફિનિટી નો સ્કેલ કેટલો? 0.5 માઇનસ 2 નો સ્કેલ 0.4772 0.228 0.228. બરાબર. ચાલો હવે જો ફોર્થ આપેલું છે તમારા પેલામાં. Fourth one, less than 55. Less than 55.
એ લેસ ધેન 55 નો મીનિંગ શું થાય? લેસ ધેન 55, that means x is less than 55. It is not equal to, only less than. So x is less than 55 અને પછી જેમ સમ કરતા હતા તેમ. બરાબર, મેથડ કોઈ બદલાતી નથી. ઓકે, જસ્ટ ફોકસ ધેટ કે સ્ટેટમેન્ટ હતા તેને કન્સ્ટ્રેન્ટમાં કન્વર્ટ કરવાનું. બીજી વસ્તુ કે તમારા બેચની એ કમ્પ્લેન છે કે બધા રેગ્યુલર વિડીયો જોતા નથી. ઓકે, તો બુધવારે તમારે કમ્પલસરી સ્કૂલમાં આવવાનું છે. તમે આવશો એટલે નોટ લઈને આવવાનું છે, હું જોઈશ. બીજી એક વસ્તુ કે બધાએ કમ્પલસરી એક પેરેન્ટ સાથે આવવાનું છે, એક જ પેરેન્ટ્સ લાવવાના છે ને કમ્પલસરી છે. બરાબર છે. અને બીજી એક વસ્તુ કે આજના આમાં તમને થોડુંક વર્ક વધારે મળવાનું છે, 3-4 સમ મળવાના છે. એ સમ કમ્પ્લીટ કરવાના છે અને કાલે સવાર સુધીમાં તમારે આવડ્યું કે નહીં આવડ્યું, આજે તમારે ડન એવું લખવાનું છે, ડન. ઓકે, આમ કરીને તમારે ગ્રુપ પર લખવાનું છે. અથવા નહીં તો બીજું અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટુડ, નોટ અન્ડરસ્ટુડ. જો સમજ પડી હોય તો અન્ડરસ્ટુડ એમ કરીને લાઈક થમ કરીને ગ્રુપ પર મૂકી દેવાનું વિડીયો જોયા પછી. જો નહીં સમજ પડી તો નોટ અન્ડરસ્ટુડ એમ લખીને તમારે મૂકવાનું છે, એટલે મને ખબર પડે. સ્ટ્રિક્ટલી આ રૂલ આ જે છે તે તમારે ફોલો કરવાનું છે આ વાત. બરાબર, જો તમે નહીં કરશો તો જોઈ લેજો કે પછી તમને નહીં આવડે, પાછળથી તમે કહેવા આવો તો લોસીસ તમને જશે. ઓકે, એટલે ખાસ કાળજી રાખજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે.